સાયકલ ખરીદી યોજનામાં કૌભાંડ થયો હોવાનો આરોપ લાગ્યો છે અને આ સમગ્ર મામલો ગૃહમાં ગુંજ્યો। સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ તેમજ ઓબીસી સમાજની દીકરીઓને ફાળવવામાં આવતી સાયકલનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। સરસ્વતી સાધના યોજના અંતર્ગતની સાયકલોમાં મોટું કૌભાંડ થયાનો આરોપ વિપક્ષે લગાવ્યો। એટલું જ નહીં, આ સમગ્ર કૌભાંડને સરકાર છુપાવી રહી હોવાનો પણ વિપક્ષે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે। સાયકલોની ખરીદીમાં મોટું કૌભાંડ તેમજ સાયકલ સપ્લાય કરતી કંપનીને ફાયદો પહોંચાડવા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાયાનો કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ કરતા પણ ગુજરાતને મોંઘા ભાવે સાયકલો પધરાવાતી હોવાનો ચાવડાએ આરોપ લગાવ્યો। આ સાથે જ થર્ડ પાર્ટી પાસે ચકાસણી કરાવી હોય તો તેનો રિપોર્ટ રજૂ કરવા અમિત ચાવડાએ માંગ કરી। જોકે વિપક્ષે લગાવેલા આરોપોનો સરકારે છેદ ઉડાવ્યો। સાયકલો ખુલ્લામાં રાખવી પડતી હોવાને કારણે વરસાદથી કાટ લાગ્યો હોવાનું તેમજ કાટને દૂર કરવા કલર કરાયો હોવાની સરકારે સ્પષ્ટતા કરી, કેમ કે સાયકલોની ખરીદી ગ્રીમકો કરતી હોય છે। ત્યારે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવી સંભવ ન હોવાની સાથે સાથે જ મુખ્યમંત્રીની સૂચનાથી જવાબ અપાયો હોવાની સરકારે સ્પષ્ટતા કરી। વર્ષ 2023-24માં 1,33,739 સાયકલો ખરીદી કરી હોય તે પ્રકારની માહિતી સરકારે આપી છે અને એ હકીકત છે કે હજારો સાયકલ ખુલ્લામાં સડતી રહી અને ગરીબ દીકરીઓને એક પણ સાયકલ સમયસર નથી પહોંચી। ત્યારે એ પણ હકીકત છે કે કેટલીક સાયકલોને કલર કરાતી હોય તે પ્રકારના દ્રશ્યો એબીપી અસ્મિતાએ બતાવ્યા હતા અને આ કૌભાંડ હતું તે પણ એબીપી અસ્મિતાએ ઉજાગર કર્યું। નવાઈની વાત એ છે કે એમણે વાત કરી કે કટાયેલી સાયકલ અપાયેલી છે એવું અમિત ચાવડાએ જે રજૂઆત કરી એના જવાબમાં મારે એટલું જ કહેવાનું કે કોઈ પણ સાયકલ કટાયેલી આપવામાં આવેલી નથી, બધાને નવી જ સાયકલ આપવામાં આવેલી છે। અને માનનીય શ્રી અમિતભાઈ ચાવડા પાસે જ્યારે કોઈ ફોટોગ્રાફ હોય, કારણ કે દરેક સાયકલ જ્યારે આપતા હોય છે ત્યારે એની વિડીયોગ્રાફી થતી હોય છે, એ વિડીયોગ્રાફીમાં કાંઈ પણ કટાયેલી સાયકલનો ઉલ્લેખ હોય તો એ પ્રજા સમક્ષ મૂકી શકે છે। માત્ર ને માત્ર પ્રજાની અંદર ગેરસમજ ફેલાવવાનું કામ જો કોંગ્રેસ કરતું હોય તો આ પ્રજા માટે પણ યોગ્ય નથી ને કોંગ્રેસ માટે પણ યોગ્ય